વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપન જે છે એની અંદર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને જે વર્નિયર કેલિપર છે એના વિશેની આપણે સમજૂતી મેળવી હતી. કઈ રીતે બંને સાધનો કામ કરે છે અને કઈ રીતે એકબીજાથી વધારે ચોકસાઈ એટલે કે પ્રિસાઇઝ છે એના વિશેની આપણે ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે નવો કન્સેપ્ટ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. આ જે ટોપિક છે એ તમારે સેમ એઝ કેમેસ્ટ્રીમાં પણ આવે છે, બરાબર, જેનું નામ છે સાર્થક અંકો એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર અથવા તો સિગ્નિફિકન્ટ ડિજિટ. હવે ઘણી વખત જ્યારે આપણે સરવાળો બાદબાકી કરતા હોઈએ છીએ ત્યારે શું થાય કે ભાઈ પોઈન્ટમાં જવાબ આવે. હવે ઘણી વખત શું થાય કે તમે પોઈન્ટ પછીના આંકડા લેતા હો છો, ઘણી વખત છે એ નથી લેતા હોતા, પણ એના સંદર્ભમાં અમુક નિયમો જે છે એ આપણને આપેલા છે. તો એ નિયમો વિશેની ચર્ચા જે છે એ આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ, બરાબર છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો સાર્થક અંક એટલે કે સાર્થક સંખ્યા અથવા તો સિગ્નિફિકન્ટ નંબર છે એ એકચ્યુઅલી શું છે? તો એની વ્યાખ્યા જે છે એ આ રીતની છે કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેના અંકોને સાર્થક અંક કહે છે. મતલબ કે કોઈ બી પોઈન્ટ હોય છે, બરોબર, પોઈન્ટ પછીના જેટલા ડિજિટ્સ હોય છે, બરોબર, આમ એની વેલ્યુ હોય છે પણ એટલી લાંબી વેલ્યુ આપણે લખતા નથી, એટલા માટે એને અચોક્કસ શબ્દ કીધો છે. અને સાથે સાથે એમ પણ કીધું છે કે અર્થપૂર્ણ, મતલબ કે એ વેલ્યુએબલ તો છે પણ ગણતરી દરમિયાન આપણે એને લેતા નથી. તો એવા જે અંકો છે જ્યારે આપણે એને રાઉન્ડ ઓફ કરીએ છીએ, બરોબર છે, આપણે એમ કહીએ કે ભાઈ પોઈન્ટ પછી 30, 31 કે એવું કંઈક હોય તો એને અનુસંધાનમાં આપણે પોઈન્ટ પછી જે છે એ આંકડાઓ ફેરવતા હોય છે. તો એ કઈ રીતે ફેરવવાના છે એના સંદર્ભમાં આજે આપણે વાત કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા તો આ સાર્થક સંખ્યાઓ એટલે કે સિગ્નિફિકન્ટ જે ડિજિટ છે, નંબર છે, એની ઓળખ કઈ રીતે લેવાની, બરાબર છે, અને કેટલા નંબર જે છે એ સાર્થક અંકો કહેવાય ના કહેવાય એના વિશેની ચર્ચા કરી. તો સૌથી પહેલા એમાં એ છે કે શૂન્ય સિવાયની બધી સંખ્યાઓને શું કહેવાય? સાર્થક અંક કહેવાય, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ માની લ્યો કે અહીંયા તમને 213.3 આપેલું છે. તો આ કેટલા આંકડા થઈ ગયા? 1, 2, 3 અને 4. તો 4 આંકડા છે એટલા માટે એની જે સિગ્નિફિકન્ટ નંબર છે એ કેટલો આવશે? 4, 4. હવે અહીંયા જો 243, તો 243 માં પણ 3 ડિજિટ છે, તો અહીંયા પણ શું થશે? સિગ્નિફિકન્ટ નંબર એટલે 3. જેટલા આંકડા હોય કે જેમાં શૂન્ય જે છે એનો સમાવેશ ન થતો હોય, બરાબર છે, તો એવા જે આંકડાઓ છે એ બધાને આપણે શું કહેશું? સાર્થક અંક જ કહેશું. ઓકે, ત્યારબાદ જો કે ભાઈ 67,895 છે, તો આમાં 5 આંકડાઓ છે, 6, 7, 8, 9 અને 5, બરાબર. તો એ રીતે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો આ રીતે 5 જે છે એનું શું થશે? સાર્થક અંક થશે, બરાબર. તો એ જ રીતે એનો બીજો નિયમ જે છે એ આ રીતે છે કે બે શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યને પાછા શું ગણવાના છે? સાર્થક અંક ગણવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ જો અહીંયા એક આંકડો છે 21,500.3. તો બે શૂન્ય સિવાયના અંકો વચ્ચે એટલે કે જો આ 5 છે અને આ 3 છે, તો આ 5 અને આ 3 ની વચ્ચે કેટલા જે શૂન્ય છે, આ જે 0 છે, એને આપણે સાર્થક અંક તરીકે લેવાના છે. એટલે કે હવે તો તમારા સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ જશે? તો કે 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા સિગ્નિફિકન્ટ નંબર કેટલા આવ્યા? 6, બરાબર. એવી રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ 24,005. તો 4 અને 5 ની વચ્ચે 2 0 છે એટલે એ 2 0 ને આપણે સાર્થક અંક તરીકે લેશું.
તો અહીંયા સાર્થક અંક અથવા તો સંખ્યા જે છે એની કિંમત કેટલી વેલ્યુ થઈ જશે તો કે 1 2 3 4 અને 5. તો અહીંયા પણ 5 આવી ગયા. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈએ કે 67.008. તો 7 અને 8 ની વચ્ચે બે 0 છે એટલે એ બે 0 ને આપણે ગણશું, ગણતરીમાં લેશું. તો 1 2 3 4 અને 5. તો કુલ સંખ્યા જે છે અહીંયા સિગ્નિફિકન્ટ સંખ્યા કેટલી થઈ ગઈ 5. ઓકે, તો આ જે છે એનો બીજો નિયમ હતો. હવે એવી રીતે જે છે એના પછીનો નિયમ જોઈએ કે જો સંખ્યા 1 કરતા નાની હોય, જો સંખ્યા 1 કરતા નાની હોય તો પોઈન્ટ પછીના જમણી તરફના શૂન્યને સાર્થક અંક તરીકે લેવામાં આવતું નથી. બરાબર, ફોર એક્ઝામ્પલ જો આ 0.003, બરાબર. હવે તમે વિચારો કે 0.003 તો આ 1 કરતા નાની કિંમત છે તો કે હા. તો એની જમણી બાજુ, આ પોઈન્ટ પછીની જમણી બાજુ એટલે આ તરફ થઈ, તો આ તરફ છે તરત શૂન્ય આવ્યા. તો આ શૂન્યને તમારે સાર્થક અંક તરીકે જોવાનું નથી. તો એટલા માટે અહીંયા માત્ર કેટલો થશે સિગ્નિફિકન્ટ નંબર તો કે 1. શું કામ? કારણ કે 1 તો 1 કરતા નાની છે. હા, પ્લસ જે જમણી બાજુના જે શૂન્ય આવે છે તો એ શૂન્ય તરત આવતા શૂન્ય, પોઈન્ટ પછી તરત આવતા શૂન્ય જે છે એ તમારે લેવાના નથી. એવી રીતે અહીંયા જો 0.0087 1 કરતા નાની છે. હા, 1 કરતા નાની કિંમત છે. તો પોઈન્ટ પછી તરત જમણી બાજુ 0 આવે છે. હા, પોઈન્ટ પછી તરત જમણી બાજુ 0 આવે છે. તો એ 0 તમારે લેવાના નથી. તો એ સિવાય અહીંયા જે 87 જે છે 87, તો એ તમારું સિગ્નિફિકન્ટ નંબર થશે. તો કેટલા છે 2, તો એટલા માટે અહીંયા 2 આવી જશે. બરાબર. એવી રીતે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. માની લ્યો કે 0.002003 છે. તો જો 1 કરતા નાની કિંમત છે. હા, 1 કરતા નાની કિંમત છે. પોઈન્ટ પછીના તરત આવતા શૂન્યની સંખ્યા જોવો જોઈએ તો 2 છે. પછીના શૂન્ય અહીંયા આવે છે પણ પોઈન્ટ પછી જમણી બાજુ તરત જે શૂન્ય આવતો હોય એ, તો એવા તો માત્ર 2 જ છે. તો આ 2 જે છે એની તમારે ગણતરી કરવાની નથી. અને જે જવાબ છે એ કેટલો આવશે તો કે ભાઈ કેટલા આંકડા થયા 1 2 3 અને 4. તો અહીંયા સિગ્નિફિકન્ટ નંબર જે છે એ કેટલા થઈ જશે 4 થઈ જશે. ઓકે, તો આ રીતે તમારે આ નિયમ જે છે એ ખાસ યાદ રાખવાનો છે. બરાબર. હવે એના પછીનો જે નિયમ છે એ આ રીતે છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અગર જો અંતિમ શૂન્ય સિવાય અંકની જમણી તરફના શૂન્યાંકો જે છે એ સાર્થક અંક નથી. તો જેમ આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ માની લ્યો કે દશાંશ ચિહ્ન ક્યાંય કોઈ જગ્યાએ હોય, પોઈન્ટ હોય, તો પોઈન્ટ પછીના જમણી બાજુ તરત નો આવતા હોય, બરાબર છે. અને જે બે અશૂન્ય એટલે કે બે શૂન્ય સિવાયની રકમ વચ્ચે જે શૂન્ય આવતા હોય એને તો તમારે સાર્થક અંક લેવાનો છે. હવે અહીંયા જો અહીંયા ક્યાંય પોઈન્ટ નથી દેખાતો, તો પોઈન્ટ નથી દેખાતો એટલે જે પાછળના 0 છે એ તમારે અહીંયા જે છે એ ગણતરીમાં આવશે નહીં. બરાબર. તો જો 1, તો અહીંયા એકચ્યુઅલમાં આંકડા કેટલા દેખાય છે 5, પણ આપણને જેમ કીધું એમ કે ભાઈ પોઈન્ટ સિવાય જે રકમ હોય, હવે અહીંયા પોઈન્ટ તો છે જ નહીં, પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યામાં પાછળના જે શૂન્ય આવે એને તમારે ગણવાના નથી. તો અહીંયા કેટલા થશે 1 2 3, 3 આંકડા છે શૂન્ય. બરાબર, શૂન્ય તમારે ગણવાના નથી. જે આપણો પહેલો નિયમ હતો એ જ કે શૂન્ય સિવાયની જેટલી પણ સંખ્યાઓ છે એ સાર્થક અંકમાં આવશે, પૂર્ણાંક હશે તો. તો આ 1 2 ને 3, તો એનું શું થઈ ગયું 3 થઈ ગયો સિગ્નિફિકન્ટ નંબર. એ જ રીતે તમે 132 માં જોશો તો પણ એ સિગ્નિફિકન્ટ નંબર કેટલો છે 3. બરાબર. તો જે પહેલો નિયમ હતો અને આની પહેલા જે આપણે સ્ટડી કર્યો એ ઓલમોસ્ટ જે છે એ સેમ છે. બરાબર છે. હવે એના પછી છે એ જોવાનું છે કે માની લ્યો કે પોઈન્ટ પછી કોઈ ડિજિટ હોય અને પછી શૂન્ય હોય, તો પોઈન્ટ પછીનું કોઈ જ્યારે ડિજિટ હોય અને એના પછી જે શૂન્ય હશે તો તમારે એ શૂન્ય ગણવાના છે સાર્થક અંક તરીકે. તો અહીંયા જો 7.900 છે તો 7 પોઈન્ટ પછી તરત 0 નથી, આંકડો છે
એટલે જે ડિજિટ છે તો એ ડિજિટ હોવાથી આપણે ડિજિટ પછીના જે કાંઈ શૂન્ય છે એને પણ તમારે ગણવાનું છે. એટલા માટે અહીંયા જે સિગ્નિફિકન્ટ છે એ કેટલી થઈ જશે? સિગ્નિફિકન્ટ ડિજિટ 4. હવે આ જ રીતે જ્યારે બીજું એક છે, માની લો કે 0.007900, તો જો પોઈન્ટ પછી પેલા તરત 2 0 છે જમણી બાજુ, એક કરતા નાની કિંમત છે એટલે આપણે ત્રીજો નિયમ જે ભણ્યા હતા એનો ઉપયોગ કરવો પડશે. તો એક કરતા નાની છે તો કે હા છે. પોઈન્ટ પછીની જમણી બાજુ તરત શૂન્ય છે, હા શૂન્ય છે, તો એને તમારે સાર્થક અંક ગણવાના નથી. પણ એના પછી ડિજિટ આવે છે ને એના પાછળ પાછા શૂન્ય આવે છે તો એ શૂન્યને તમારે પાછા ગણવાના છે. જેમ આની પહેલા જ્યારે ઉદાહરણ જે ત્રીજી શરત આપણે જોતા હતા ને એમાં જે ઉદાહરણ જોતા હતા તો એમાં પણ આપણે એ સમજ્યા હતા. તો અહીંયા આપણે સિગ્નિફિકન્ટ નંબર જે છે એ કેટલા થઈ જશે? તો કે ભાઈ 4 થઈ જશે. બરાબર છે? ક્લિયર? અને બીજું એ ખાસ યાદ રાખવાનું કે જે 10 ની ઘાત હોય એને આપણે ગણવાની નથી સાર્થક અંક તરીકે. ઓકે, તો આ રીતે જે નિયમો હતા એ માત્ર સંખ્યાઓ માટે જે છે એ હતા. થોડી ઘણી જે છે એ મેં તમને પ્રેક્ટિસ કરવા માટે જે છે હું અહીંયા આપું છું. બરાબર છે? તો તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર? એ જે નિયમો તમે સમજ્યા એ નિયમોને અનુસંધાનમાં તમારે જે છે એ આ બધા જે દાખલાઓ છે એ સોલ્વ કરવાના છે. ઓકે મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ કે માની લ્યો કે સરવાળા બાદબાકી છે અથવા તો ગુણાકાર ભાગાકાર છે, તો એના માટે આપણે કઈ રીતે નિયમો લાગુ પાડવાના છે. તો જ્યારે પણ તમે સરવાળા બાદબાકી જોતા હો છો ત્યારે એનો જે જવાબ જે છે એ જ્યારે તમે પોઈન્ટમાં કે પોઈન્ટ પછીના આંકડામાં લેતા હોય ત્યારે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે સરવાળા બાદબાકી વખતે જે જવાબ છે એમાં પોઈન્ટ પછી જે બે કિંમતમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા આંકડા હોય એ તમારે કન્સિડર કરવાનું છે. બરાબર? તો ફોર એક્ઝામ્પલ જો હું તમને સમજાવું તો કે 2.563 વત્તા 3.26. બરાબર? હવે આનો તમે જ્યારે સરવાળો કરો છો તો જો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 4. અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા દેખાય છે? તો કે 3. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા દેખાય છે? તો કે 2. તો 3 અને 2 માંથી જે નાનું છે એ કોણ છે? તો કે ભાઈ 2 પોઈન્ટ છે, એ નાના કહેવાય. તો પોઈન્ટ પછીના આપણે કેટલા સુધીમાં જવાબ દેવાનો? તો કે ભાઈ પોઈન્ટ પછી 2 આંકડા રહી શકે એટલો આપણે જવાબ દેવાનો. એટલે ઓરિજિનલી આનો જવાબ કેટલો થશે? તો કે ભાઈ 5.82 થશે. પણ આપણે પોઈન્ટ પછી શું કીધું કે ભાઈ ઓછામાં ઓછા આંકડા લેવાના. તો ઓછામાં ઓછા કેટલા અહીંયા છે? તો કે ભાઈ 2 આંકડા છે. તો ઓછામાં ઓછા 2 આંકડા સુધી આપણે જવાબ દેવાનો છે. તો આપણો જે જવાબ છે એ રાઉન્ડ ઓફ કર્યા પછી આપણો જવાબ શું થઈ જશે? કે 5.82 થઈ જશે. ક્લિયર? આ જે છે એને રાઉન્ડ ઓફ નો મતલબ શું થાય? કે ભાઈ નજીકની કિંમતમાં ફેરવવી. તો આ જે છે એ નજીકની કિંમતમાં આપણે ફેરવી નાખી. બરાબર? હકીકતના જવાબ છે એ આ આવતો તો, પણ જ્યારે સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ પછીના ઓછા આંકડા જે છે એ લેવાના. તો અહીંયા પોઈન્ટ પછી એકમાં 3 આંકડા હતા અને એકમાં 2 આંકડા હતા. તો જે 2 આંકડા છે એટલે આપણો જવાબ પોઈન્ટ પછીના 2 આંકડા સુધી દેવાનો હોય છે. ઓકે, એવી જ રીતે જો અગર તમે ગુણાકાર ભાગાકારની વાત કરો છો તો ગુણાકાર ભાગાકારમાં પણ આનો નિયમ એ રીતે લાગે છે. તો કે ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું કે જે છેલ્લો જવાબ છે એમાં ઓછામાં ઓછા સાર્થક અંક લેવાના. તો જો સરવાળા બાદબાકીની વાત કરી ત્યારે પોઈન્ટ પછીના કેટલા જે ઓછામાં ઓછા આંકડા હતા એ લેવાની વાત હતી. જ્યારે ગુણાકાર અને ભાગાકારમાં તમારે ઓછામાં ઓછા સાર્થક અંક લેવાના. ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે જે છે કિંમત છે, એક છે 356 અને ગુણ્યા 2.3. હવે તમે જો અહીંયા કેટલી સાર્થક સંખ્યા છે? તો કે ભાઈ 4 છે સાર્થક સંખ્યા, અને જે અહીંયા જે છે એ 2.3 એટલે 2 સાર્થક સંખ્યા છે. બરાબર? 2 સાર્થક અંક છે. હવે આનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે જવાબ આપણને આ રીતે મળે છે 5.4182 ડિજિટ.
અગર જો સરવાળામાં આ કિંમત આપણે જોઈ હોત તો આ પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે અને આ પોઈન્ટ પછી 3 આંકડા છે, તો આપણે જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો હોય એ રીતે લઈ શકીએ. કેમાં? સરવાળો અને બાદબાકીમાં. આપણે અત્યારે ગુણાકાર અને ભાગાકાર જોઈએ છે, તો ગુણાકાર અને ભાગાકારમાં આપણે શું કરવાનું છે કે ભાઈ ઓછામાં ઓછો સાર્થક અંક લેવાનો છે. તો આ જે છે એ 2 થઈ ગયા સાર્થક અંક, આ જે છે એ 4 થઈ ગયા. તો આ જે જવાબ છે એ આપણે ઓછામાં ઓછો એટલે કે 2 સાર્થક અંક સુધી આપણે એનો જવાબ દેવાનો છે. તો આ રીતે જ્યારે આપણે આ 5.4188 ને જ્યારે રાઉન્ડ ઓફ કરશું ત્યારે ઓછામાં ઓછો સાર્થક અંક એટલે કે 2, તો આપણો જે જવાબ છે એ 2 સાર્થક અંકમાં હોવો જોઈએ. તો આમાંથી આપણે 2 સાર્થક અંકમાં કન્વર્ટ કરીએ તો આપણો જવાબ છે એ શું થઈ જશે? 5.4 થઈ જશે. કારણ કે જો હવે આ સાર્થક અંક સંખ્યા જે છે કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 2 થઈ ગઈ. ઓકે, તો આ રીતે ગુણાકાર અને ભાગાકારમાં તમારે ઓછામાં ઓછો સાર્થક અંક જોવાનો છે. સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછી જે સંખ્યા છે એને અનુસંધાનમાં તમારે તમારો જવાબ છે એ જે છે એ લખવાનો છે. ઓકે, હવે ઘણી વખત જ્યારે આપણે સાર્થક અંકમાં રાઉન્ડ ઓફ કરતા હોઈએ ત્યારે રાઉન્ડ ઓફ કરતી વખતે એક નિયમનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો એ નિયમ જે છે એ આ રીતે છે. હવે માની લ્યો કે કોઈ સંખ્યાને તમારે રાઉન્ડ ઓફ કરવી છે, બરાબર? પૂર્ણાંકમાં અથવા તો જે નજીકનું મૂલ્ય છે એમાં તમારે ફેરવવું છે, બરાબર? તો જ્યારે તમે એને ફેરવતા હો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યાને તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે એનો છેલ્લો આંકડો તમારે જોવાનો છે, બરાબર? તો છેલ્લો જ્યારે તમે આંકડો જોવો છો અને જો એ 5 કરતા ઓછી હોય તો તમારે એના આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. ફોર એક્ઝામ્પલ, જો 5.26352 છે, બરાબર? હવે તમારે એને 2 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, મતલબ કે પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધી તમે એને જવાબમાં લખી શકો. તો અહીંયા 2 ડિજિટ એટલે શું થશે? પોઈન્ટ પછી 2 અને 6 થશે. હવે 6 ના પાછળનો આંકડો તમારે જોવાનો છે કે ભાઈ જો 6 ની પાછળ જે છે એ 3 હોય તો 3 છે એ શું થશે? તમારું 5 કરતા નાની સંખ્યા થઈ. તો 5 કરતા નાની સંખ્યા જ્યારે થઈ એટલે હવે આનો કાંઈ ફેરફાર કરવાનો નથી. તો આપણે જ્યારે એને પોઈન્ટ પછીના 2 ડિજિટમાં રાઉન્ડ ઓફ કરીએ ત્યારે તમારે 5.26 જે છે એ જવાબ આવશે, બરાબર? કોઈ ફેરફાર નથી કરવાનો, બરાબર? કેમ? તો કે જે તમારે જેટલા ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવાનો છે એટલા ડિજિટના જે માની લ્યો કે 2 કીધું તો ત્રીજો આંકડો તમારે જોવાનો, 4 કીધું તો પાંચમો આંકડો જોવાનો, પોઈન્ટ પછી એમ કીધું કે ભાઈ પોઈન્ટ પછીનો ચોથો આંકડા સુધી તમે જવાબ આપી શકો તો ભાઈ પાંચમો આંકડો જોવાનો, બરાબર? પોઈન્ટ પછી ત્રીજો આંકડા સુધી તમે જવાબ આપી શકો તો ચોથો આંકડો જોવાનો. અને એ જે આંકડો મતલબ એ જે ડિજિટ છે એ 5 કરતા ઓછી હોય તો તમારે એ ત્યાં સુધી કોઈ ફેરફાર કરવાનો નથી. હવે માની લ્યો કે 5 કરતા વધારે હોય તો 5 કરતા વધારે હોય તો તમારી જે આગળની કિંમત છે એની અંદર 1 છે એનો ઉમેરો કરી નાખવાનો. ફોર એક્ઝામ્પલ 2.5678 છે. હવે પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધી મારે રાઉન્ડ ઓફ કરવાનો છે એટલે હું કેટલામો આંકડો જોઈશ? ત્રીજો આંકડો જોઈશ. તો અહીંયા ત્રીજો આંકડો જે છે, ત્રીજો ડિજિટ જે છે એ 5 કરતા વધારે છે એટલે કે 7 છે. હવે 7 છે એટલે તમારે એના આગળની સંખ્યામાં એટલે કે 6 માં શું કરી દેવાનો? 1 ઉમેરી દેવાનો. 6 માં 1 ઉમેરો એટલે 7 થશે. તો હવે આનો જ્યારે તમે જવાબ જે છે એ રાઉન્ડ ઓફ કરશો તો એ જવાબ શું થઈ જશે? 2.57 થશે. ઓકે, તો આ રીતે 5 કરતા ઓછી હોય જેટલા પોઈન્ટ સુધી અથવા તો પોઈન્ટ પછીના ડિજિટને રાઉન્ડ ઓફ કરવાનું હોય તો એમાં જે કાંઈ આંકડા સુધી તમે ડિજિટનો જવાબ આપી શકો એના પછીનો આંકડો તમારે જોવાનો છે. જો 5 કરતા ઓછી હોય તો કોઈ ફેરફાર નહીં થાય, પણ જો 5 કરતા વધુ હશે તો તમારે આગળના ડિજિટમાં 1 છે એ શું કરી દેવાનો છે? ઉમેરી દેવાનો છે, એડ કરી દેવાનો છે, બરાબર? હવે માની લ્યો કે 5 હોય તો 5 કરતા વધુ નહીં, 5 કરતા ઓછી પણ નહીં અને એ 5 હોય તો 5 હોય ત્યારે તમારે ત્યાં 2 કિસ્સાઓ જોવાના છે કે જો 5મો
પાંચ જે લાસ્ટ ડિજિટ 5 હોય તો 5 હોય ત્યારે તમારે એની આગળની કિંમત જોવાની છે. જો 5 ના આગળની સંખ્યા જે છે એ તમારી બેકી સંખ્યા હોય, એટલે કે 2, 4, 6, 8 એવી કોઈ હોય, ત્યારે તમારે જે છે એ કોઈ ફેરફાર કરવાનો નહીં. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે દાખલા તરીકે 23.465 છે, બરાબર. હવે અહીંયા જે છે છેલ્લો આંકડો 5 છે. હવે મારે બે ડિજિટમાં જવાબ દેવાનો છે, એટલે ત્રીજી ડિજિટ 5 છે. તો 5 ની આગળ છે એ 6, એટલે કે બેકી સંખ્યા છે. તો પોઈન્ટ પછી અગર બે ડિજિટનો આન્સર આપવા માંગતા હોય ત્યારે તમારે હવે આની અંદર કોઈ ફેરફાર થશે નહીં. શું કામ? તો કે ભાઈ છેલ્લો આંકડો 5 છે, 5 છે એની આગળની કિંમત જે છે એ બેકી સંખ્યા છે એટલા માટે. ઓકે. હવે એવી જ રીતે માની લ્યો ઈ 5 ની આગળની સંખ્યા એકી સંખ્યા હોય, મતલબ કે 1, 3, 5, 7, 9 એ રીતે. તો એમાં તમારે શું કરવાનું છે કે જે આગળની કિંમત છે એમાં 1 નો શું થશે? ઉમેરો થશે. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે 23.435 છે, બરાબર. હવે અહીંયા તમારે આને બે ડિજિટમાં રાઉન્ડ ઓફ કરવું છે, એટલે ત્રીજો આંકડો જે છે એ 5 તમે જોશો. હવે 5 ની આગળ જે છે એ 3 છે, મતલબ કે એકી સંખ્યા છે. તો એકી સંખ્યા છે એટલે હવે એમાં 1 ઉમેરી દેશો એટલે આપણો જવાબ છે એ 23.44 જે છે એ થશે. બરાબર. તો આ રીતે જે છે એ જે સાર્થક અંકો જે છે, સાર્થક સંખ્યાઓ છે, એના નિયમો જે છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. આપણને એમ થતું હોય કે ભાઈ પોઈન્ટ પછીના આંકડામાં શું ફેર પડી જાય, પણ ઘણી વખત જ્યારે તમે ક્વોન્ટમ મિકેનિક્સના દાખલા ગણતા હશો અથવા તો કોઈ એવી જે ઝીણી ગણતરીના સંદર્ભમાં વાત કરતા હશો, ત્યારે આ જે પોઈન્ટ પછીના આંકડાઓ છે એ બહુ જ મહત્વના થઈ જાય છે. અને એટલા માટે આજે જે છે એ આપણે આ સંદર્ભમાં વાત કરી. બરાબર છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આનાથી આગળ જોશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.